નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિન્ટર 2025ની એક્ઝામમાં પૂછાયેલા થોડાક બેઝિક ડેફિનેશન છે એ આપણે ડિસ્કસ કરી લઈએ. પહેલી ડેફિનેશન જે પૂછાઈ છે એ છે લો ઓફ એનર્જી કન્ઝર્વેશન, એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ. આ નિયમ ખૂબ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આપણને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. લો ઓફ એનર્જી કન્ઝર્વેશન કે ઉર્જાને આપણે કોઈ દિવસ એનું સર્જન કરી શકતા નથી કે એનો નાશ પણ કરી શકતા નથી. ખાલી આપણે એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એને રૂપાંતરિત કરી શકીએ છીએ. એટલે કે જો મારી પાસે ઇલેક્ટ્રિકલ એનર્જી હોય તો એને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરી શકું છું, મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરી શકું છું. બેટરીની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ એનર્જીને હું કેમિકલ એનર્જીમાં સ્ટોર કરી શકું છું. એનો મતલબ કે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને કહે છે કે આપણે ઉર્જા કોઈ દિવસ સર્જી શકતા નથી, નષ્ટ કરી શકતા નથી. હા, ફક્ત એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ. અને એટલા માટે સિસ્ટમમાં જે ટોટલ ઉર્જા છે એ હંમેશા કોન્સ્ટન્ટ રહે છે, કારણ કે એનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતરણ થતું રહે છે. બીજો જે નિયમ છે એ જનરેટર માટે ખૂબ એટલે જનરેટર, ટ્રાન્સફોર્મર જેમાં પણ ઈએમએફ ઇન્ડ્યુસ થતો હોય એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એ છે ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો ફેરાડેના ટોટલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના બે નિયમ છે. એમાં ફેરાડેનો પહેલો નિયમ છે કે જ્યારે કોઈ સર્કિટમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ બદલાય ત્યારે તેમાં ઇન્ડ્યુસ ઈએમએફ ઉત્પન્ન થાય છે. એટલે કે ફ્લક્સની વેલ્યુ કોઈ કોઇલમાંથી બદલાય તો એની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. ઈએમએફ ઇન્ડ્યુસ થવા માટે જનરેટર અને મોટરમાં પણ આપણે જોયું છે કે બે વસ્તુ જોઈએ. તમારી પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ અને કંડક્ટર જોઈએ. જો તમારો મેગ્નેટિક ફિલ્ડ રોટેટિંગ હોય તો કંડક્ટર સ્ટેડી હોવા જોઈએ, અને જો કંડક્ટર સ્ટેડી હોય તો તમારું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ રોટેટિંગ હોવું જોઈએ. તો એની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. એટલે કે પહેલો નિયમ ફેરાડેનો છે કે જો કોઈ સર્કિટમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ બદલાય તો એમની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. અને બીજો નિયમ એની વેલ્યુ આપે છે કે ભાઈ કેટલો ઈએમએફ પ્રોડ્યુસ થશે. તો જે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે એ ચુંબકીય ફ્લક્સના બદલાવના દર, એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ, જેને આપણે ડી∅dt કહીએ છીએ કે ભાઈ ફ્લક્સના દરમાં કેટલો ફેરફાર થાય છે, કેટલી ફ્લક્સની વેલ્યુમાં 0થી લઈને મેક્સિમમ સુધીમાં કેટલો ચેન્જ થાય છે, એને ટાઈમના પ્રમાણમાં, એને આપણે ફેરાડેનો બીજો નિયમ કહીએ છીએ, જેના ઉપરથી આપણે ટ્રાન્સફોર્મરનું ઇક્વેશન પણ લખીએ છીએ. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં જેટલો ફેરફાર ઝડપથી થાય એટલો એની અંદર ઈએમએફ વધારે ઇન્ડ્યુસ થાય છે. ત્રીજો અને છેલ્લો નિયમ ફ્લેમિંગનો રાઇટ હેન્ડ રૂલ. રાઇટ હેન્ડ રૂલ, જમણા હાથનો નિયમ જનરેટર માટે. આ આપણે સિમ્પલ શબ્દોમાં કહીએ છીએ કે ભાઈ ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ, રાઇટ હેન્ડ એટલે જમણો હાથ જનરેટર માટે. તો તમારો જમણો હાથ તમારે આ રીતે ગોઠવવાનો છે, જેમાં અંગૂઠો, ફોર્થ ફિંગર અને મિડલ ફિંગર 90 ડિગ્રી ઉપર હોય એકબીજાને. તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી આપણને શું જાણવા મળે છે તો કે આપણને એનાથી કરંટની ડાયરેક્શન જાણવા મળે છે. કરંટની ડાયરેક્શન આપણને કોણ કહે છે તો કે આ જે મિડલ ફિંગર છે એ આપણને કરંટની ડાયરેક્શન કહે છે. કઈ રીતે તો કે આપણો જે થંબ છે, આપણો જે અંગૂઠો છે એ આપણને કંડક્ટરને ફરવાની દિશા દેખાડે છે કે કઈ ડાયરેક્શનમાં ફરી રહ્યા છે. આપણી પ્રથમ આંગળી છે એ આપણને ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં છે એ દેખાડે છે. અને તમારી મધ્ય આંગળી છે એ તમને ઇન્ડ્યુસ ઈએમએફ એટલે ઇન્ડ્યુસ જે કરંટ છે એ કઈ બાજુથી ફ્લો થશે એ દેખાડે છે. તો આ રીતે તમે ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલનો ઉપયોગ કરી કરંટની ડાયરેક્શન જાણી શકો છો શેની અંદર, જનરેટર માટે. તો આ 3 બેઝિક ડેફિનેશન હતી. હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.